મોટા આગરિયાના મહિલા સરપંચે સોગંદ ખાધા। મોટા આગરિયાના મહિલા સરપંચ કંચનબેન સાવલિયાએ મોટા આગરિયા ગામની પડતર જમીન વેચી મારવાના સોગંદ ખાધા। આ મહિલા સરપંચ સાવલિયાએ આ 2 નંબરી વહીવટ કરવા માટે પોતાના પ્રતિનિધિ તરીકે પોતાના પતિદેવ જયંતિ સાવલિયાના હાથમાં વહીવટની કમાન સોંપી આપેલ છે। આ પતિ મહોદય દ્વારા હાલમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, જેનો જીવતો જાગતો દાખલો આપની નજરે જોઈ રહ્યા છો। જો આ મહાશયને આમ કરવા રોકે તો એક અમરેલીના મંત્રીનું નામ વટાવી મામલો રફે દફે કરી નાખવામાં પાવરધા છે। હાલમાં આ મહાશય દ્વારા રાત્રિ દિવસ દરમિયાન ખુલ્લેઆમ ચડે ચોક મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, જે રાજકીય પીઠબળ અને પૈસાના જોર નીચે મોટા પ્રમાણમાં હાડમોરમ અને માટીનું વેચાણ કરી પોતાના પહેલાના ગરીબડા ઘરને ધનવાન અને કીર્તિવાન બનાવી રહ્યા છે। આ મહિલા સરપંચ કોઈ પણ કાયદાને ઘોળીને પી જાય છે। એમને કોઈના પણ બાપનો કે કાયદાનો ડર પણ નથી। મોટા મોટા ડમ્ફરો અને હિટાચી મશીન કામે વળગાડી દીધા છે ને હાડમોરમ અને માટી વેચાણ છડેસો ખુલ્લે આમ આ મહિલા સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હવે લોકમુખે થતી ચર્ચા મુજબ આ મોટા આગરિયા ગામની પડતર જમીન અને ગૌચરને બચાવવા સરકાર દ્વારા જનતા જાગૃતિ ફેલાવવા રાત દિવસ જાહેરાતો કરવામાં આવી રહી છે। તો આવા રાજકીય વર્ગ અને પૈસાના જોરવાળા સરપંચ મહોદયાની સામે કોઈ લાગતા વળગતા અધિકારી કાયદાકીય પગલા ભરશે કે કેમ, કે પછી સરપંચને ઘેરે માલપુઆ આરોગી જમણવાર કરી ગંજવા ગરમ કરી ઓડકાર ખાઈને ચાલ્યા જશે, કે પછી સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર મકવાણા સાહેબ જેવા કોઈ પ્રમાણિક અધિકારી હજી અમરેલી જિલ્લામાં હોય અને કોઈ ઉમદા ઉદાહરણ બેસાડી આ મહિલા સરપંચને કાયદો હજી છે, મરી પરવાયો નથી, તેનું કાયદાનો કોયડો વીંધી ભાન કરાવશે। એ તો આગળ ઉપર જ જોવું રહ્યું। માટી ક્યાં નાખો છે? માટી આ ક્યાં નાખો છો? અત્યારે ખોદીને માટી નાખો છે? રોડ पे नाखो। ક્યાં રોડ ઉપર નાખો છો? ये लाइन बन रही रोड। લાઈન બન રહી, મોટો રોડ હેવી બની રહ્યો છે, ના નાખો છો? હાલો, કોનું કામ છે? એમનું કામ કોનું છે? કયો માટી ક્યાં નાખો? માટી